રાધે રાધે. રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાંનું ચરિત્ર ચાલે છે. એમાં આપણે આગળ વધીએ તો ભાદરવા મહિનાના પિતૃ પક્ષના દિવસો હાલતા હતા. એટલે રાણીમાને ઈચ્છા થઈ કે મારા પતિ અર્જણ ભગત પાછળ એકાદી ભાગવત અને રામચરિત માનસનો પાઠ આ વસ્તુ મારે કરવી જોઈએ એવો ભાવ જાય. એટલે એમણે એના દીકરા રામને બોલાવ્યું અને રામને બોલાવીને કીધું કે આપણે સંત રીતિ પ્રમાણે એકાદી ભાગવત બેસાડીએ તો તને કેવું લાગે છે? તો રામ કે માં ભાગવત શું કામ? સંતોનો મોટો મેળો કરો ને, હજારો સંતો આવે, પ્રસાદ લે, કથા કીર્તન કરે, આવડો મોટો મેળો જ કરો ને કે આપણે મોટો મેળો કરીએ કે. તો રાણીમાં એમ કહે છે કે ના બેટા ના, અમારી વાહે મેળા કેવા, અમે તો સંતના ટેલવા ગણાય. ટેલવા એટલે સેવક. ભાઈ સેવક મરે ને તો પ્રોગ્રામ નાનો જ હોય અને શેઠ મરે ને તો ભંડારો મોટો જ હોય. એટલે અહીંયા એમ કહેવા માંગે છે રાણીમાં દીનતાપૂર્વક કે અમે તો ભગવાનના સેવક છીએ અને સેવક પાછળ બાપ મોટા મોટા ખર્ચા ન કરાય, મોટા મોટા ભંડારા ન કરાય. અને કે બેટા તારા બાપનું ગજુ કેવડું? તારો બાપ કે નાનો સાધુ હતો, મોટો મહંત નહોતો કે આપણે મોટા ખર્ચા કરીએ. અને બીજું બેટા કે ઠાકરના નાણાં અમારી વાહ વાહ પાછળ વપરાય એ તને અજુગતું નથી લાગતું? બહુ સારી વાત કરી રાણીમાએ કે જે લોકો આપણે સેવા આપે છે, પૈસા આપે છે વાપરવા માટે, એ નાણાં જો આપણે આપણી વાહવા પાછળ વાપરીએ તો આ છે ને અપરાધ છે, અજુગતું છે. મોટા ભાગના આશ્રમોમાં જે દાન આવે છે એમાં સાધુઓ જો અન્નક્ષેત્ર હલાવતા હોય કે નિશાળ હલાવતા હોય તો ગુરુકુળ હલાવતા હોય ને તો એનું લક્ષ્ય કેવળ અને કેવળ પોતાની વાહવા છે કે અમને બધા ઓળખે કે અમારી વાહવા છે, બસ બીજું કાંઈ નથી. એટલે ક્યાંય આશ્રમોમાં દાન દેવા જેવું નથી. હું તો ખુલ્લી ઘોષણા જ કરું છું, કોઈ માણસ વિશ્વાસને લાયક રહ્યો નથી. અને ભગવાને જ ગીતાજીમાં કીધું છે કરોડોમાં કોઈ એક જ વ્યક્તિ મને ઓળખી શકે છે અને કરોડોમાં જેને ભગવાને ઓળખી લીધો એ એક જ વ્યક્તિ ઈમાનદાર હોઈ શકે, બાકી કોઈ નહીં. એટલે કોઈ મઠ મંદિર આશ્રમમાં દાન આપવું જોઈએ નહીં. હા, તમારા ઘરે ઠાકોર હોય તો તમારા ઠાકોરને ખૂબ લાડ લડાવો, રોજ નવા નવા ફળ જમાડો, નવા નવા ભોજન જમાડો, ઠાકોર માટે ખૂબ કરો. તમને આત્મસંતોષ તો થશે કે મેં મારા ઠાકોર માટે કંઈક કર્યું. બાકી મઠ મંદિર અને આશ્રમથી જેટલા દૂર રહ્યો એટલું સારું છે. કારણ કે મોટા ભાગનો પૈસો છે ને પ્રસિદ્ધિ પાછળ જ સંતો ખર્ચે છે. ગુરુકુળ બનાવશે ને આ ભક્તોને ખરેખર એવી જરૂર શું છે? ભક્તોને આપેલો પૈસો આવામાં વાપરવાની કોઈ જરૂર નથી. આવી વસ્તુ છે. ભક્તનો આપેલો પૈસો કેવળ પુસ્તકો દેવા પાછળ વપરાય કે મંદિર પાછળ વપરાય તો બરોબર વાત છે. પણ આ ગુરુકુળ બનાવવાના અંતે એ તો બધું પોતાની પ્રસિદ્ધિ માટે જ છે. કારણ કે સાચો સંત કોઈની ભૌતિક વિદ્યા ભણાવે ને એવા ગુરુકુળ ન બનાવે અને ન જ બનાવે. આ વાત લખી લેજો મારી ડાયરીની અંદર કોઈ લખવી હોય તો. સાચો સંત ગુરુકુળના ચક્કરમાં પડશે જ નહીં. કારણ કે અહીંયા રમેશ બાબાની વાત નથી થતી. રમેશ બાબાએ ગુરુકુળ બનાવ્યું પણ એના છોકરા ગુરુકુળમાં ઓછા, ભણવામાં ઓછા, ભજનમાં વધુ ધ્યાન દે છે. કારણ કે બાબા તો આ ભૌતિક વિદ્યાના વિરોધી છે ને હું પણ જરાક ભૌતિક વિદ્યાનો વિરોધ કે આપણે વાંચતા લખતા આવડી ગયું, શાસ્ત્ર વાંચવા માંડ્યા તો બહુ થઈ ગયું. બાકી આ ભૌતિક વિદ્યા જાજી શીખવા જેવી નથી. એટલે સાચો સંત કોઈ ગુરુકુળ બનાવશે નહીં, સાચો સંત કોઈ અનાથાલય બનાવશે નહીં, સાચો સંત કોઈ વૃદ્ધાશ્રમ બનાવશે નહીં. આ વસ્તુ સાચો સંત ગૌશાળા બનાવશે. ગાયોની સેવા સનાતન ધર્મ છે, સાધુ સેવા સનાતન ધર્મ છે. સાધુને અન્ન રોટલો પાણી મળશે તો એ અમે સાચા સંતોમાં જોઈએ. ગૌશાળા, સાધુ સેવા અને મંદિરમાં ઠાકોરની સેવા, આ બે ત્રણ વસ્તુ તો જોવામાં આવે છે સાધુની પાછળ. પણ બાકી જેટલા હોસ્પિટલો બનાવીને જે કરે છે ને કેવલ પ્રસિદ્ધિ માટે. કારણ કે જો તો આપણે સંતો હોસ્પિટલ કેમ નથી બનાવતા?
સાચા સંતો હોસ્પિટલ એટલે નથી બનાવતા કે એમાં દારૂડિયા જુગારિયા અને બધા બીમાર થઈ થઈને આવશે અને એને હાજા કરશો એટલે વધુ પાપ કરશે, એટલે એનું પરિણામ ભોગ જ હોવાના કારણે સંતો કોઈ દી એવી વસ્તુ બનાવતા નથી. હું દાવા સાથે કહું છું, પરિણામમાં જે પ્રજાના હિતમાં હશે ને એ જ સંતો કરશે. હોસ્પિટલ બનાવવાથી પ્રજાનું હિત થતું નથી, કારણ કે પ્રજા એમાંથી હાજી થઈ અને પાછી સંસારની માયામાં સંસારના પ્રપંચમાં લાગી જશે. એટલે સાચા સંતો હોસ્પિટલ બનાવવાનું પણ પસંદ કરતા નથી. હાલાકી અમારા રમેશ બાબાના આશ્રમમાં હોસ્પિટલ હાલે છે, એવું નથી કે નથી હાલતું, પણ એ આખી એક અલગ વસ્તુ થઈ ગઈ છે. એ જુઓ એટલે તમને ખ્યાલ આવે. હું તો જે લોકો પ્રસિદ્ધિ માટે કરે છે એની ટકોર કરું છું, સાચા સંતોની ટકોર નથી કરતો. રમેશ બાબાની હોસ્પિટલ હાલે છે, બધા લોકોને ખૂબ લાભ મળે છે, આનંદ થાય આપણે એ જોઈને પણ બાબાની વાત આખી અલગ છે. આવી વસ્તુ છે. બાકી સાચા સંતો કોઈ આવું વસ્તુનું સમર્થન કરતા નથી. કેવળ ભજનનું સમર્થન કરશે. ભજન કરો, બાકીના બધા પ્રપંચ છોડો. આવી વસ્તુ છે. સાચા સંત ક્યાંક જ છે, બાકી પૈસા અને પ્રસિદ્ધિ માટે જ બધા કામ કરે છે. એટલે બને ત્યાં સુધી દૂર રહેવું આવી વસ્તુ. હરિનામ કરો, હરિનામ કરવાથી બધું મળી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો રાણીમાં એમ કહે છે કે અમારી વાહવા પાછળ નાણાં ખર્ચાય ને રામ બેટા એ હારું ન ગણાય. કે થોડા સંતો જમી જાય, એકાદ ભાગવત થઈ જાય, રામકથાનું પારાયણ થઈ જાય ને એટલે અર્જુન ભગત પાછળ જે કરવાનું હતું એ બહુ થઈ ગયું. તો રામ શું કહે છે ખબર છે કે તો મારી તમે મોટા બાપુ પાછળ એટલે કે વીરા ભગત પાછળ તો બહુ મોટો મેળો કર્યો હતો. ત્યારે તો મચ્છુ નદીના કાંઠે લાખો સાધુ આવ્યા હતા, છેક રાજસ્થાનમાંથી સાધુ આવ્યા હતા. ત્યારે તો તમે બહુ મોટો મેળો કર્યો હતો. તો ત્યારે તમે આવું કેમ ન વિચાર્યું કે પૈસા પબ્લિકના છે ને માણસોના પૈસા છે વપરાશ, એવું કેમ ન વિચાર્યું? તો કે રામ આવ, પેલા મંદિરમાં આવ, આપણે બેસીને વાત કરીએ, પછી હું તને સમજાવું. આવ મંદિરમાં. પછી બે મા દીકરો મંદિરમાં ગયા, મંદિરમાં બેઠા અને મંદિરમાં બેસીને પછી બે જણા વાત કરવા માંડ્યા કે બેટા તને ઠાકર છે ને ઈ કોઈ પાસેથી પૈસા અપાવતા નહોતા. સાધુ સંતોના નામે લોકો મૂકી જતા હતા અને આપણે વાપરતા હતા. ત્યારે આપણે છે ને માલધારી હતા. મતલબ હવે તો આપણે કમાવાનું છોડી દીધું છે. હવે તો આશ્રમમાં જે પૈસો આવે એમાંથી જ આપણી ગુજરાન હાલે છે, સાધુ સેવાય થાય છે. ત્યારે આપણે માલધારી હતા. માલમાંથી થોડોક પૈસો આવતો, તારો બાપ વીરો ભગત ચોકી પહેરો કરવા જતો એમાંથી પૈસો આવતો. તો ત્યારે એ વાત અલગ હતી. અને જે કઈ ખર્ચાયું ને એ ઠાકરે આપ્યું અને ઠાકર પાછળ ખર્ચાયું. પણ આજે ખર્ચીએ ને તો લોકોનું મોઢામાં બોલવાની વાત મળી જાય કે લ્યો સાધુઓના નામે પૈસા આવે છે અને પતિના નામે મોટા મોટા મેળા કરવા માંડ્યા. જો આજે આપણે વાપરીએ ને સારું ના લાગે. વાત બિલકુલ સાચી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સાધુને પૈસો આવે છે, જો એ પૈસામાંથી પોતાનું ગુજરાન ચલાવતો હોય તો એને વિવેકપૂર્વક જ પૈસો વાપરવો જોઈએ. નહીતર કાલ સવારે કોઈક કહેશે કે લ્યો સાધુના નામે પૈસો આવે છે પોતાની મોજશોખ પાછળ ઉડાડે છે. આવી વસ્તુ છે. તો કે એટલે બેટા તેથી મોટો મેળો એટલે કર્યો કે રાજા આપણી સાથમાં હતા, રાજા બધી વ્યવસ્થા કરતા હતા, આપણે કઈ કરવાનું હતું નહીં, રાજ ધન ખર્ચતું હતું. એટલે આપણી ઉપર કોઈ આરોપ ન મૂક્યો કે રાણીમાએ સાધુના પૈસા વાપરી નાખ્યા. ત્યારે વહીવટ બધો રાજાએ કરેલો હતો, એટલે વાપરવાનું રાજાને હતું, દાને રાજા પાસે આવ્યું, તો આપણે કાંઈ એમાં જોવાપણું રહેતું નથી. પણ હવે તો રામ આપણી માથે કોઈ શેઠનો હાથ નથી અને રાજાનો હાથ નથી. પછી મોટો મેળો કરીએ અને ધન દાનમાં આવે તો બધા લોકો એમ જ કહે ને કે લ્યો રાણીમાને ઈચ્છા હતી ધન ભેગું કરવાની એટલે એને આવડો મોટો મેળો કર્યો. એટલે બેટા હવે મોટો મેળો પોસાય એમ નથી. તો રામ કહે છે માં તમે ચિંતા ન કરો, ઠાકરને રીઝવવા માટે મોટો મેળો કરો. જગ્યાની એક પણ પાઈ વાપર્યા વગર મને વિશ્વાસ છે કે બાપુના નામે ઠાકરના નામે પૈસો આવી જશે અને આપણે ઠાકરના નામે વાપરશી. આપણી જગ્યામાં જે સેવા આવે છે એની એક પૈસો પણ આપણે બાપુ પાછળ નહીં ખર્ચો કરીએ. તો કરો મોટો મેળો. તો રાણીમાં શું કહે છે, જગત એમ માનતું નથી મારા બેટા રામ, એ તો એમ જ કહેવાનું છે કે જગ્યાનું વપરાય છે. રાણીમાં હાચા છે. અમે ભલે તમે ખિસ્સાના નાખીને વાપરતા હોય
તમે ખિસ્સાનો ખર્ચો કરીને વાપરતા હોય તો એ જગતને તો એમ જ થશે કે પબ્લિકનો પૈસો આવે છે અને આ વાપરે છે, પબ્લિકનો પૈસો આવે છે અને મન પડી આ વાપરે છે. જગત તો આવું જ વિચારવાનું છે. રાણીમાં બિલકુલ સાચું કહે છે. હાથ હારા કામ તમે કરશો ને તો જગત તો એમ જ કહેશે કે આ પોતાની પાછળ વાપરે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે રાણીમાં મોટો મેળો કરવાનું ના પાડે છે કે નહીં બેટા, હવે તો જગતને એમ જ થશે કે આ જગ્યાનું જ વપરાય છે એટલે આપણે નથી કરવો મેળો. બીજું, ઠાકરને પણ મારાથી કેમ કહેવાય, મતલબ હવે હું ઠાકરને પણ કેમ કહું કે પૈસાની વ્યવસ્થા કરી દે તો અમે મોટો મેળો કરીએ, કારણ કે તારા બાપની કમાણી કેવડી, મતલબ તારો બાપ જેટલું ભજન કરીને ગયો છે એટલો જ મેળો થવો જોઈએ, એનાથી વધુ નહીં. આ બહુ અગત્યની વાત છે. જેવડો સંત ભજન કરીને ગયો હોય ને એવડો જ એની પાછળ મેળો કરવાનો હોય. ઓછું ભજન કરી ગયા હોય ને મોટા મેળા કરવા જોઈએ નહીં, ઠીક નથી. દાખલા તરીકે અમારા રમેશ બાબાના આશ્રમમાં ઘણા સંતોને મેં ધામમાં જતા જોયા, પણ સખીશરણ બાબા જયારે ધામમાં ગયા ત્યારે મુરલીકાજીની કથા બેહાડી. બાબાએ ખુદે કીધું હતું કે સખીશરણ માટે તો મુરલીકાજી જ કથા કરશે. એવું બાબા કોઈ માટે બોલ્યા નથી. ત્યાં ઘણા ધામ પધારી ગયા, વીર બાબા અને બ્રહ્મચારી બાબા અને બધાને મેં મારી નજરે ધામ પધારતા જોયા, પણ બાબાએ કેવલ સખીશરણ માટે જ મુરલીકાજીની કથાનું કીધું. શું કામ? સખીચરણ બાબાએ ખૂબ ભિક્ષા માંગીને બાબાને જમાડ્યા છે. રમેશ બાબા ખૂબ જમાડ્યા છે અને ખૂબ સેવા કરી છે બાબાની. ત્યારે બાબાએ આટલું ભજન કર્યું છે. બાબા જે એકાંતિક ભજન કરતા હતા ને ત્યારે તમામ સેવા સખીચરણ બાબા જ કરતા હતા. ત્યારે બાબાએ આટલું ભજન કર્યું છે. એટલે એના માટે તો કહેવાનો અર્થ છે જેવું ભજન ને એવો જ બાબા વ્યવહાર કરે છે. હું જોઉં છું રમેશ બાબાને વર્ષો થયા, જેનું જેટલું ભજન એટલું જ એની પાછળ બાબા કરે છે. અને એમેય નહીં, ગુણ દોષ બતાવી દે છે બાબા. કોઈ એના મહાધામમાં ગયા તો ગુણ દોષ બતાવતા હતા કે મામાં આવી કમી હતી ને મામાં આવી કમી હતી ને માં મારી મારા પર ગુસ્સો કરતી ને બાબા બધું બોલી દેતા છૂટતી. જે વીર બાબાના ગુણ દોષ બતાવ્યા હતા કે વીર બાબાએ એકવાર મારામાં અભાવ કર્યો તો રમેશ બાબા કે એટલે જ એના પ્રાણ છે ને વૃંદાવનમાં છૂટા, નહીતર બરસાનામાં શ્રીજીની હાજરીમાં જ એના પ્રાણ છૂટત. બાબા એમ બોલ્યા હતા. તો બાબા બધાના ગુણ દોષ કહેતા. એટલે હું ક્યારનો જોતો કે જેને બાબાને પૂરું સમર્પણ કર્યું છે, જિંદગી ભર માટે ને ક્યારે હૈલા નથી ને એના માટે બાબાએ દિલથી ઉત્સવ કર્યા છે, દિલથી ભાગવત કથા બેહાડી છે, બીજા માટે નહીં. મતલબ એ નિશ્ચિત છે ભાઈ, જેવી ભગવાનને ભક્તમાં શરણાગતિ હોય ને એવડો જ ઉત્સવ હોય. ભંડારી વાળો સાધુ ધામ પધારી ગયો હોય તો પછી એના માટે મોટા ઉત્સવ કોઈ થયા નથી અને મેં જોયા પણ નથી. પણ અમારા તીનકરી બાબા જેવા, દાદા ગુરુ જેવા, એની તિથિએ આજે પણ અમારા બાબા મોટો ઉત્સવ કરે છે. તીનકડી બાબા વખતે અમારા બાબા જે ઉત્સવ કરે છે એ જોવા જેવો હોય. સંતો કદાચ ગમે એટલું જમે ને તો થાળીનું ફૂટાડી ન શકે એટલી આઈટમ અમારા બાબા બનાવે છે. ત્યારે એવું ભાવથી જમાડે, દક્ષિણા પણ ભાવથી આપે અમારા બાબા. કારણ કે તીનકરી બાબા એક સિદ્ધ મહાપુરુષ હતા. તો મહાપુરુષોનો ઉત્સવ, એની તિથિનો ઉત્સવ તો થવો જોઈએ, કારણ કે ભજન કરીને ગયા છે. કારણ કે મારે જેમ ભજન ન કર્યું હોય, દાંડિયા લીધા હોય, એની પાછળ થોડા મોટા ઉત્સવ હોય. એના કરતા તો નિષ્કામ કથા કરી નાખવી સારી. બાકી આમાં તો હું માનું જ છું કે જેવી આપણી સ્થિતિ એ જ પ્રકારનો ઉત્સવ હોવો જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એક વાત હવે તમને એ પણ કહી દઉં કે જો ભાઈ બધાય સાધુ પાછળ આપણે ભાવ ન થતો હોય તો એમાં આપણો કોઈ દોષ નથી. નવીન વાત છે, ભલે 2 મિનિટની વાર લાગશે પણ હું પૂરું કરી જ દઉં. સમય થઈ જશે તો આ વાત કહી દઉં, અગત્યની છે. બાલકૃષ્ણ મહારાજ કરીને વૃંદાવનમાં એક સંત થયા છે. એ બાલકૃષ્ણ મહારાજને 6-7 મહિના સુધી એની બે બાજુ એક એક સખી દેખાતી, બે બાજુ એક એક સખી. તો 6-7 મહિના સુધી દેખાણું કે બે બાજુ બે સખીઓ હોય છે અને એ સખીઓ એમ કે બાલકૃષ્ણ મહારાજને, હાલો અમારે તમને ધામમાં લઈ જવા છે, હાલો તમે અમારી સાથે, અમે તમને ધામમાં લઈ જાય. તો બાલકૃષ્ણ મહારાજ એની સાથે ધામમાં ન ગયા અને એને 2 કારણો આપ્યા. 2 કારણો એવા આપ્યા, એક તો હું મારા શિષ્યોને અત્યારે અધૂરા મૂકીને કે જવા માંગતો નથી, બાલકૃષ્ણ મહારાજ કહે. અને બીજું એમ કીધું કે એ સખીઓ તમારો મારો કોઈ મેળ નથી. બહુ અગત્યની વાત કરી હો. તમારો અને મારો કોઈ મેળ નથી એટલે તમારી સાથે હું નહીં આવું. આ હું અનુભવ કરું છું કે અમારા રમેશ બાબા અને અમારા ગુરુદેવ એના પરિકરો હારે તમારો આમ સખી ભાવ જેવું વાતાવરણ રહે છે કે હા આપણા પોતાના છે.
આની હારે આપણે સખી હળીએ મળીએ કે સખી ભાવથી ધામમાં જઈએ તો વાંધો નથી. બીજા કેટલાય સાધુ જ પણ એની હારે મન નથી મળતું, કારણ કે એ આપણા માયલા નથી. આમાં એવું હોય હો, કે જે રસ્તે તમે જાતા હોય ને, જે ગુરુની નીચે તમે તૈયાર થાવ ને, એના પરિકરો તમને તમારી સખીઓ જેવા લાગશે કે આપણું સખી પરિકર છે, આના ભેગું વાંધો નથી. પણ બીજા